જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢ સુદ તેરસના દિવસથી શરૂ થતું જયા પાર્વતી વ્રત, જે અષાઢ વદ ત્રીજના દિવસે પૂરું થાય છે। આ વ્રત કુમારિકાઓ મનગમતો ભરથાર મેળવવા માટે અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે। સંતાન સુખની પ્રાપ્તિ હોય, પતિનું લાંબુ આયુષ્ય હોય, એના માટે આ વ્રત કરવામાં આવે છે અને શંકર પાર્વતીની પૂજા કરવામાં આવે છે। તો ચાલો આપણે સાંભળીએ વ્રત વિધિ, કથા અને મહિમા। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શંકર પાર્વતી જરૂરથી લખજો। આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસથી શરૂ કરીને અષાઢ વદ ત્રીજના દિવસે પૂરું કરવાનું હોય છે। વ્રત દરમિયાન રોજ સવારે વહેલા ઉઠી નાહી ધોઈ મંદિરે જઈ શંકર પાર્વતીની ભક્તિ ભાવપૂર્વક પૂજા કરવી। ત્યાર પછી એકટાણું કરવું, તેમાં ગોળ અને મીઠા વગરનું ભોજન લેવું। છેલ્લા દિવસે જાગરણ કરવું। આ વ્રત કરવાથી સંતાન સુખ તથા સૌભાગ્ય અને કુંવારીના કોડ પૂરા થાય છે। કોઈ એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા। બ્રાહ્મણનું નામ સત્યવ્રત અને બ્રાહ્મણીનું નામ સત્યવતી હતું। બંને જણ ભક્તિ ભાવવાળા તથા સદગૃહસ્થ હતા। તેમના આંગણેથી કોઈ પણ અતિથિ નિરાશ થઈ પાછો જતો ન હતો। તેઓ બધી વાતે સુખી હતા, પણ તેમના ઘેર શેર માટીની ખોટ હતી। આથી બ્રાહ્મણ બ્રાહ્મણી અંતરથી દુઃખી રહેતા હતા। એક દિવસ નારદજી એમને ત્યાં જઈ પહોંચ્યા। બ્રાહ્મણ બ્રાહ્મણીએ તેમનો પ્રેમપૂર્વક આદર સત્કાર કર્યો। તેમનું આતિથ્ય સ્વીકાર્યા પછી નારદજીએ તેમના ક્ષેમ કુશળ પૂછ્યા। તેના જવાબમાં તેમણે કહ્યું, આપના આશીર્વાદથી અમે બધી રીતે સુખી છીએ, પણ અમારું આંગણું ખાલી છે। આ વાત અમને કઠે છે, માટે કૃપા કરીને આનો કોઈ ઉપાય હોય તો અમને જણાવો। નારદજીએ કહ્યું કે હે સત્યવ્રત, આનો પણ ઉપાય છે। જો સાંભળ, તમે બંને જણ અહીંથી દક્ષિણ દિશામાં જાઓ। ત્યાં ગાઢ જંગલમાં એક અપૂજ શિવલિંગ તમને જોવા મળશે। ઘણા વર્ષોથી કોઈ તેની પૂજા કરતું નથી। ત્યાં જઈને બંને જણ એક ધ્યાનથી ભક્તિ ભાવપૂર્વક તેની પૂજા કરજો। શિવ પાર્વતી તમારું દુઃખ જરૂર દૂર કરશે। એમ કહી નારદજી ત્યાંથી ચાલ્યા ગયા। બીજે દિવસે બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું। ચાલતા ચાલતા તેઓ સાંજ પડે જંગલમાં આવી પહોંચ્યા। ત્યાં તેમણે એક અવાવરું શિવ મંદિર જોયું। નારદજીના કહેવા પ્રમાણે તેમાં એ શિવલિંગ અપૂજ હતું। આથી બ્રાહ્મણ બ્રાહ્મણીએ ત્યાં રહી શિવની પૂજા કરવાનું નક્કી કર્યું। સત્યવ્રત અને સત્યવતી રોજ સવારે વહેલા ઉઠી નાહી ધોઈને ભગવાન શંકરની સેવા પૂજા કરવા લાગ્યા। આમને આમ ઘણા વર્ષો વીતી ગયા, પણ પ્રભુ પ્રસન્ન ન થયા। આથી પતિ પત્ની મૂંઝાવા લાગ્યા કે શું અમારી ભક્તિ નિષ્ફળ જશે? પ્રભુ અમારી મનોકામના પૂરી નહીં કરે? એક વખત સત્યવ્રત ફૂલ વીણવા ક્યારનોય ગયો હતો, પણ મોડે સુધી પાછો ન ફર્યો, એટલે સત્યવતીને ચિંતા થવા લાગી। થોડીવાર પછી તે તેના પતિની શોધમાં નીકળી। એક ઝાડ પાસે આવીને તેણે જોયું તો તેનો પતિ મૃત અવસ્થામાં પડ્યો હતો। સત્યવ્રત સર્પદંશના કારણે મૃત્યુ પામ્યો હતો। તેના પતિની આવી કરુણ દશા થયેલી જોઈ તે ચોધાર આંસુએ રડવા લાગી। એટલામાં ફરતા ફરતા પાર્વતીજી ત્યાં આવી ચડ્યા। તેમણે સત્યવતીને રડવાનું કારણ પૂછ્યું। તેના જવાબમાં તેણે પોતાના પતિ સર્પદંશથી મૃત્યુ પામ્યો છે એ હકીકત કહી સંભળાવી। માતા પાર્વતીએ તેને આશ્વાસન આપતા કહ્યું કે બહેન, તું જરાય ચિંતા ન કરતી, હું હમણાં જ તારા પતિને સજીવન કરી દઉં છું। એમ કહી પાર્વતીજીએ સત્યવ્રતના શબ પર પાણી છાંટ્યું। આથી તે તો આળસ મરડીને બેઠો થયો અને સાક્ષાત માતાજીને સામે ઊભો રહેલો જોઈ તે માતાજીને પગે પડ્યો। બ્રાહ્મણી પણ તેમને પગે લાગી। ત્યાર પછી બ્રાહ્મણ બ્રાહ્મણી પોતાની પુત્ર પ્રાપ્તિની ઝંખના માતાજીને કહી સંભળાવી। તેના જવાબમાં પાર્વતીજી બોલ્યા કે તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને સંતાન સુખ પ્રાપ્ત થશે। માતાજીએ એ વ્રત કેવી રીતે કરવાનું એવું સત્યવતીએ પૂછ્યું। પાર્વતીજીએ કહ્યું કે આ વ્રત અષાઢ માસની અંજવાળી તેરસથી શરૂ કરીને અંધારી ત્રીજે પૂરું કરવાનું। એ દરમિયાન ગોળ અને મીઠા વગરનું ભોજન એકવાર લેવું। છેલ્લા દિવસે જાગરણ કરવું। એ વખતે શિવ પાર્વતીની સ્તુતિ, ભજન, ગરબા વગેરે ગાવા।
આ રીતે 20 વર્ષ સુધી આ વ્રત કરવું અને દર 5 વર્ષે 1 અથવા 5 સૌભાગ્યવતી સ્ત્રીને ભોજન કરાવી યથાશક્તિ વસ્ત્ર અને સૌભાગ્ય ચિહ્નો આપવા. આ પ્રમાણે વ્રત કરવાથી નિઃસંતાન સ્ત્રીને સંતાન થાય છે અને સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે. આમ કહી પાર્વતીજી અંતર્ધ્યાન થઈ ગયા. સત્યવ્રત અને સત્યવતી વ્રતની વિધિ સાંભળી પોતાને ઘેર પાછા ફર્યા અને જયા પાર્વતીનું વ્રત કરવા લાગ્યા. વ્રતના ફળરૂપે થોડા સમય પછી તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો. આથી પતિ પત્ની ખૂબ ખુશ થઈ ગયા અને પુત્ર સાથે બાકીનું જીવન સુખ ચેનથી પસાર કરવા લાગ્યા. જયા પાર્વતીનું વ્રત જેમ સત્યવ્રત અને સત્યવતીને ફળ્યું તેમ આ વ્રત કરનાર, સાંભળનાર, કહેનાર હર કોઈને ફળજો. જય શંકર પાર્વતી. સૌ કોઈ અખંડ સૌભાગ્યવતી બહેનો, કુંવારિકાઓ ને બધાને આ જયા પાર્વતી વ્રતની ખૂબ ખૂબ શુભકામના. શંકર અને પાર્વતી તમારા મનની ઈચ્છાઓ પૂરી કરે એવી હું પ્રાર્થના કરું છું. કોમેન્ટમાં જય શંકર પાર્વતી જરૂરથી લખજો. જય માતાજી.